નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઇક પણ કરી દેજો. હવે સ્વાધ્યાય 8.1ની અંદર આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8, ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આપણને બે સમય સંખ્યા આપેલી છે, તો આ બંને સમય સંખ્યામાંથી કઈ સમય સંખ્યા મોટી છે અને કઈ નાની છે, અથવા તો શું બંને સમય સંખ્યા બરાબર છે એવું આપણે નક્કી કરવાનું છે. તો જુઓ આપણે કઈ રીતે નક્કી કરીશું. પહેલા દાખલામાં તો જોઈને જ ખબર પડી જાય, આ સમય સંખ્યા છે માઇનસ અને આ સમય સંખ્યા છે પ્લસ. તો હંમેશા માઇનસ કરતાં પ્લસ કેવી હોય તો કે મોટી હોય. તો પહેલા દાખલાનો જવાબ આપણે ડાયરેક્ટ આપી શકીએ છીએ, આટલે આવશે લેસ ધેન. જે પણ સમય સંખ્યા મોટી હોય તેની બાજુ આપણે કયો ભાગ કરીશું, ખુલ્લો ભાગ લખીશું અને નાની સંખ્યા બાજુ આ જે નાનો ભાગ છે તે ભાગ આવે. તો પહેલો દાખલો તો આપણે ડાયરેક્ટ જ ખબર પડી જાય તેવો છે. હવે દાખલા નંબર 2 જુઓ, એમાં શું કીધું છે, -4/5 ખાલી જગ્યા -5/7. હવે આમાં તો બંને માઇનસ છે, તો આમાં કેવી રીતે નક્કી કરીશું? તો સૌથી પહેલા છેદ સરખા કરીશું. શું સરખું કરીશું? છેદ. તો આટલે 5 છે, આટલે 7 છે, તો આપણે લસા લેવો પડશે. એનો મતલબ 5ને 7 વડે ગુણીશું અને 7ને 5 વડે. તો પહેલી સમય સંખ્યાને ઉપર નીચે 7 વડે આપણે ગુણી દઈએ અને બીજી સમય સંખ્યાને ઉપર નીચે 5 વડે ગુણી દઈશું. હવે આટલે થશે 7 ચોક -28 ભાગ્યા 5 × 35. એવી રીતે આટલે 25 ભાગ્યા 5 × 35. હવે તમે જોઈને કહેશો શું નક્કી કરવાનું છે? તો કે બંનેના છેદ આપણે 1 સેકન્ડ માટે ભૂલી જઈએ. આ છે -28 અને આ છે -25. હવે -28 અને -25માં મોટી સંખ્યા કઈ? તો બંને માઇનસ છે, તો જે નાની દેખાશે તે કેવી હશે? મોટી હશે. તો આ બંનેમાંથી મોટી સંખ્યા બનશે -25. તો આટલે કયું ચિહ્ન આવ્યું? લેસ ધેનનું. તો જવાબમાં પણ કયું આવશે? લેસ ધેનનું, કારણ કે મોટી સમય સંખ્યા કઈ છે? -25/35 છે. હવે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ, -7/8 ખાલી જગ્યા 14/16. તો આમાં પણ આપણે શું કરીશું? છેદ સરખા કરીશું. હવે આટલે 16 છે, આટલે 8 છે, તો આપણે 8ને 16 બનાવી શકીએ છીએ. એનો મતલબ આ જે પહેલી સમય સંખ્યા હતી એને ઉપર નીચે 2 વડે આપણે ગુણી દઈએ. તો જુઓ, -7 દુ -14 ભાગાકારમાં 8 દુ 16. હવે આ માઇનસ છે એ હું ઉપર લખું છું, તો લખી શકાય -14/16. હવે તમે જોઈ શકો છો આ બંને સમય સંખ્યા કેવી છે? સરખી છે. તો વચ્ચે કયું ચિહ્ન આવશે? બરાબરનું ચિહ્ન આવશે. ત્યારબાદ દાખલા નંબર 4 છે, -8/5 ખાલી જગ્યા -7/4. હવે આમાં આપણે એક શોર્ટકટ વાપરીશું. શોર્ટકટ એવો છે કે આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો 8 ચોક 32, પરંતુ કેવા 32? માઇનસ, કારણ કે -8 છે એટલે. પછી ખાલી જગ્યા લખીએ. હવે 7 × 5 = 35, પણ કેવા 35? માઇનસ, કારણ કે -7 છે એટલે. હવે મને કહો -36 અને -35માં મોટી સંખ્યા કઈ છે? તો તમે કહી શકશો જે નાની દેખાય તે કેવી થશે? મોટી. તો આમાં પણ શું આવશે વિદ્યાર્થી મિત્રો? લેસ ધેન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, એમાં પણ આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો 4 × 4, પરંતુ કેવા લખવાના? માઇનસ, કારણ કે નીચે શું છે? માઇનસ. તો આટલે આવશે -4. પછી ખાલી જગ્યા 3 × 3, પણ કેવા 3 લખવાના? -3 લખવાના. તો આટલે લખીશું -3. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? -3. તો આમાં પણ શું આવશે? લેસ ધેન. તો ઉપર પણ આવશે લેસ ધેન. ત્યારબાદ આ બંને સમય સંખ્યા તો સરખી છે. કેમ? કારણ કે 5/11 5/11 અને બંને બાજુ એક વખત માઇનસની નિશાની છે. તો આટલે શું લખીશું આપણે? ઇક્વલ ટુની સાઇન લખીશું. ત્યારબાદ આ દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો, 0 ખાલી જગ્યા -7/6. હવે આ 0 છે અને આ કેવી છે? માઇનસ. તો 0 કરતાં બધી માઇનસ સંખ્યા કેવી હોય? નાની હોય. તો 0 કેવો થશે? મોટો. તો 0 બાજુ શું આવશે? ખુલ્લી નિશાની અને માઇનસ બાજુ બંધ નિશાની. આને શું વંચાય? ગ્રેટર ધેન વંચાય. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર 9, નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરવાનું છે. પહેલો દાખલો છે 2/3 અને 5/2. તો આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. 2 દુ 4
અને 3 પચા 15. હવે મને કહો 4 અને 15 માંથી મોટી સંખ્યા કઈ? તો કે 15 મોટી સંખ્યા બનશે. તો આપણે જે દાખલો આપેલો છે તેમાં મોટી સંખ્યા કઈ હશે? તો કે જે જમણી બાજુની હતી તે, એટલે કે 5/2. ત્યારબાદ દાખલા નંબર 2, આમાં પણ આપણે શું કરીશું? જુઓ, આ 6 છે, આ 3 છે, તો આ જે -4/3 હતા તેને આપણે ઉપર નીચે કેટલા વડે ગુણી દઈશું? 2 વડે. તો આ શું થઈ જશે? 4 દુ -8 ભાગ્યા 3 દુ 6, અને આગળ કઈ સંખ્યા રહેશે? -5/6. હવે મને કહો, છેદ સરખા થઈ ગયા તો છેદને શું કરી દઈએ? કેન્સલ. ઉપર જુઓ, -5 છે અને -8 છે, તો -5 અને -8 માં મોટી સંખ્યા કઈ? -5, કારણ કે માઇનસમાં કેવું હોય? જે નાની દેખાય તે કેવી હોય? મોટી. તો જવાબમાં મોટી સંખ્યા કઈ આવશે? -5/6. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. આમાં પણ શું કરીશું? ચોકડી ગુણાકાર. 3 તારી -9 અને 4 દુ -8. તો આ બંનેમાં મોટી સમય સંખ્યા કઈ બનશે? વિદ્યાર્થી મિત્રો કહો. જુઓ, -8 નાની દેખાય છે પણ તે થશે કેવી? મોટી. માટે જવાબ આવશે -2/3. ત્યારબાદ હવે દાખલા નંબર 4 જોઈએ. -1/4 અને 1/4. એક માઇનસ છે, એક પ્લસ છે, તો માઇનસ કરતા પ્લસ સમય સંખ્યા કેવી હોય? હંમેશા મોટી જ હોય. તો જવાબ આવશે 1/4. હવે આપણને અહીં મિશ્ર સમય સંખ્યા આપી છે, તો આને શું કરશું? પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો જુઓ, 7 તરી 21, 21 ને 2 23/7, અને આગળ આવશે માઇનસ. અને બીજી છે 5 તરી 15, 15 ને 4 -19/5. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો ચોકડી ગુણાકાર આપણે કરી લઈએ. તો આ ચોકડી ગુણાકાર કરીશું. 23 × 5, તો 5 તરી 15 નો 5ડો વધી આવશે 1. 5 દુ 10 ને 1 11, તો આ બનશે -115 અને 19 133. પરંતુ કેવા? -133. હવે મને કહો, 115 અને 133, પરંતુ બંને કેવી છે? માઇનસ. તો મોટી સમય સંખ્યા કઈ બનશે? તો કે જે નાની દેખાતી હોય એ કેવી હોય? મોટી હોય. તો આમાં સાચો જવાબ આવશે -3.2/7. હવે દાખલા નંબર 10 નું સોલ્યુશન જોઈએ. નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. જેમાં પ્રથમ દાખલો છે -3/5, -2/5 અને -1/5. આમાં તો છેદ સરખા છે, તો આને આપણે ડાયરેક્ટ ચડતા ક્રમમાં લખી શકીએ છીએ. હવે ચડતો ક્રમ એટલે શું? તો સૌથી પહેલા નાની સંખ્યા આવશે અને છેલ્લે મોટી સંખ્યા આવશે. તો આમાં છેદ સરખા છે, તો આપણે ડાયરેક્ટ અંશમાં જોઈએ. સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે -3. તો પહેલા આવશે -3, ત્યારબાદ -2 અને ત્યારબાદ -1, અને છેદમાં તો બધાના 5 છે જ, તો નીચે શું આવશે? 5 આવી જશે. તો આ તો આપેલો ક્રમ જ આપણો કયો હતો? ચડતો ક્રમ હતો. પરંતુ હવે શીખવા જેવો દાખલો બીજો છે. એમાં શું છે? તો કે છેદ અલગ અલગ છે. તો સૌથી પહેલું સ્ટેપ શું હશે આપણું? છેદને કેવા કરવાના? સરખા. હવે આ 3 છે, 9 છે ને 3 છે, તો આપણે 3 ને શું બનાવી શકીએ છીએ? 9. તો આને ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 3 3 વડે ગુણીશું. અને આને પણ ઉપર નીચે કેટલા વડે ગુણીશું? આપણે 3 3 વડે ગુણી દઈશું. તો આપણને આ મળશે 3 એકા 3/9, અને આ મળશે 4 તરી 12/9. હવે તમે જોઈ શકો છો 3 એ 3 સમય સંખ્યાના છેદ કેવા થઈ ગયા? સરખા. હવે આપણે આને ચડતા ક્રમમાં લખી શકીએ. ચડતા ક્રમમાં લખવા માટે સૌથી પહેલા કેવી સંખ્યા આવશે? નાની સંખ્યા આવશે. તો નાની કઈ થશે? -12/9. પરંતુ આપણે -12/9 નહીં લખવાના. આપણને જે આપેલી છે તે લખવાની. કઈ? -4/3. ત્યારબાદ કઈ આવશે? ત્યારબાદ આવશે -2/9, અને ત્યારબાદ આવશે 3/9. તો આ થઈ ગયો આ દાખલાનો ચડતો ક્રમ. ત્યારબાદ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે -3/7, -3/2 અને -3/4. તો સૌથી પહેલું સ્ટેપ શું હશે આપણું? છેદ સરખા કરીશું. હવે કેવી રીતે કરીશું? જુઓ, 7 છે, 2 છે ને 4 છે. હવે આ જે 2 છે એ તો 4માં આવી જ જશે. એનો મતલબ આપણે લસા લેતી વખતે 2 ને ધ્યાનમાં રાખીશું નહીં. તો 7 અને 4 નો લસા શું થશે? 28 થશે. તો આપણે છેદમાં બધાના શું લાવીશું? 28 લાવીશું. તો જુઓ, 7 છે એને 28 બનાવવા 4 વડે ઉપર નીચે ગુણી દઈશું. તો -3 × 4 અને નીચે 7 × 4. તો આ મળશે આપણને -12/28. ત્યારબાદ આ 2 છે, તો આને 28 બનાવવા ઉપર નીચે 14 વડે ગુણીશું. તો -3 × 14 અને નીચે 2 × 14. ચલો, ઉપર 14 તરી
42 તો -42 ભાગ્યા 14 દુ 28. ત્યારબાદ આ 4 છે તો 4ને 28 બનાવવા ઉપર નીચે આપણે 7 વડે ગુણવા પડશે તો -3 ગુણ્યા 7 અને નીચે 4 ગુણ્યા 7 તો આપણને મળશે 7 તરી -21 ભાગાકારમાં 7 ચોક 28. હવે આપણે આનો ચડતો ક્રમ લખી શકીએ છીએ. -12 -42 અને -21 માં સૌથી નાનું કોણ છે? -42 વાળું. તો પહેલા શું આવશે? -3 ભાગ્યા 2. ત્યારબાદ આનાથી મોટું કોણ થશે? -21 વાળું એટલે કે -3 ભાગાકારમાં 4 અને છેલ્લે -3 ભાગ્યા 7. તો આ થઈ ગયો આનો ચડતો ક્રમ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 8.1ના તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.